પવિત્ર વ્યક્તિ કોને કહેવાય? જેનું એકાંત પવિત્ર હોય, જ્યાં કોઈ જોનારું ન હોય, કોઈ દેખનારું ન હોય, કોઈ પૂછનારું ન હોય, કોઈ ટોકનારું ન હોય, કોઈ સમજાવનારું ન હોય, છતાંય એની પવિત્રતા અકબંધ હોય ને, એ જ વ્યક્તિ સાધુ છે, એ જ સંત છે, એ જ મહાપુરુષ છે. અને એટલા માટે વૈષ્ણવોના એકાંત પવિત્ર હોય છે. અને બહુ મહત્વનું છે, જેને એ ભાન હોય મારો ઠાકોરજી મને જોઈ રહ્યો છે, અને એ વાતનો ભય નહીં, એને આનંદ હોય. મારા એક એક જપેલા નામને ઠાકોરજીએ સાંભળ્યું છે, મારા એક એક કરેલા સત્કર્મોને ભગવાને જોયું છે. આ દુનિયા જુએ ન જુએ, એ વખાણે ન વખાણે, એ પ્રશંસા કરે ન કરે, કોઈ વાંધો નહીં, મારા